બહુ લાંબા સમયથી અને બહુ સારી રીતે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ એ ખબર નથી હોતી કે વૈધાનિક સંસ્થા અને અર્ધન્યાયિક સંસ્થા વચ્ચેનો ખરો તફાવત શું છે. મોટાભાગે એ પણ ખબર નથી હોતી કે કોને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા, કોને કહેવાય વૈધાનિક સંસ્થા, કોને કહેવાય નિયમનલક્ષી સંસ્થા. કંઈક આ જે મૂંઝવણ, કન્ફ્યુઝન, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીની કમી આપણા બધામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહી છે. નો ડાઉટ કેટલાકને આવડતું હશે, બટ મોટા ભાગના વિદ્યાર્થીઓને સમસ્યા જોઈએ. અને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં પણ અમને આ એક સજેશન આવ્યું, વિદ્યાર્થીઓએ વિનંતી કરી કે સર આ તમામ સંસ્થાઓ બંધારણીય, ગેરબંધારણીય વગેરેને આપ ક્લેરિફાઈ કરો, કારણ કે દરેક પરીક્ષાના સિલેબસમાં આ બધી જ સંસ્થાઓનો ઉલ્લેખ થયેલો જ હોય છે. હવે એ દ્રષ્ટિબિંદુથી મારા યુવાનો આપણે એક ટોપિક બનાવીએ કે ભારતમાં જાહેર મહત્વની સંસ્થાઓ. તો જાહેર મહત્વની સંસ્થાઓને આપણે બે રીતના વર્ગીકૃત કરી શકીએ. એમાંથી પહેલું વર્ગીકરણ રજૂ કરીશ કે સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી, સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી સંસ્થાઓના પ્રકાર. મારા યુવાનો, સ્થાપનાનો સ્ત્રોત, ઓરિજિન જો કોન્સ્ટિટ્યુશન છે તો એને કહેવાય બંધારણીય સંસ્થાઓ. પરંતુ જે સંસ્થાઓ બંધારણમાં જોગવાઈ હેઠળ સ્થાપિત કરવામાં આવેલ નથી, બંધારણની જોગવાઈમાં નથી લખ્યું કે આ સંસ્થા સ્થાપિત કરવામાં આવશે, એવી તમામ સંસ્થાઓ ગેરબંધારણીય સંસ્થાઓ છે. સમજવા જેવી વાત છે. આપણે સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી સંસ્થાઓના પ્રકાર પાડી શકીએ અને એના બે મુખ્ય પ્રકાર છે. બે મુખ્ય પ્રકારમાં પહેલો પ્રકાર છે બંધારણીય સંસ્થાઓ, જેને આપણે કહીએ કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, અને બીજો પ્રકાર છે ગેરબંધારણીય અથવા આપણે બોલી શકીએ બિન બંધારણીય સંસ્થાઓ, કે જેને અંગ્રેજી ભાષામાં આપણે કહીએ નોન કોન્સ્ટિટ્યુશનલ. અનકોન્સ્ટિટ્યુશનલ નહીં લખતા, નોન કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. અને આ બંધારણીય સંસ્થાઓ કોને કહેવામાં આવે છે? એને એક નક્કર ડેફિનેશન લઈએ કે જે સંસ્થા સ્થાપવાની જોગવાઈ બંધારણમાં થયેલી છે, એ તમામ સંસ્થાઓને બંધારણીય સંસ્થા કહે છે. આ વિડીયો જે લોકો ગંભીરતાથી જોઈ રહ્યા છે અને 2 મિનિટમાં ભાગી જવાના નથી, એ લોકો નોટ લઈ લે હાથમાં અને આ પ્રમાણે લખે. આ પરમેનન્ટ છે, પ્રી મેન્સ ઇન્ટરવ્યુમાં કામ લાગશે, તલાટી ક્લર્કથી લઈ યુપીએસસી જીપીએસસી ક્લાસ 1 2 સુધી કામ લાગશે. જે સંસ્થા સ્થાપવાની જોગવાઈ બંધારણમાં થયેલી છે એ તમામ સંસ્થાઓને બંધારણીય સંસ્થા કહે છે. ધીસ ઇઝ ધ બેસ ઓફ ડેફિનેશન. આ વાત જ યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણે જોઈએ કે તો પછી કોને કહેવાય ગેરબંધારણીય સંસ્થાઓ. તો આનું આપણે અલગ રીતે લખીશું કે જે સંસ્થા સ્થાપવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ બંધારણમાં થઈ નથી, પરંતુ જે સંસ્થા ધારાસભાના કાયદા દ્વારા અથવા કારોબારીના આદેશ દ્વારા સ્થાપિત થઈ છે, એ તમામ ગેરબંધારણીય સંસ્થાઓ છે. આ જ ડેફિનેશન મેન્સમાં લખવાની આવે ને તો લખી નાખજો. હવે મારા યુવાનો, બંધારણીય સંસ્થાઓના કોઈ ઉપપ્રકાર નથી, પરંતુ ગેરબંધારણીય સંસ્થાઓના સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી મુખ્ય 2 ઉપપ્રકાર પડે.
યાદ રાખશું, અહીંયા આપણે શબ્દ મેં જે વાપર્યો છે ધારાસભાના કાયદા દ્વારા. ધારાસભાનો કાયદાનો મતલબ શું છે? ધારાસભા ભારતની અંદર બે સ્તરે છે, સંઘ સ્તરે સંસદ તથા રાજ્યોના સ્તરે વિધાનમંડળ. તો સંઘના સ્તરે સંસદથી સ્થાપિત થયેલી સંસ્થા, એક એક્ઝામ્પલ લઈએ, સંઘના સ્તરે સંસદના કાયદાથી સ્થાપિત થયેલી સંસ્થા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વગેરે. હવે ગુજરાત રાજ્ય દ્વારા, ગુજરાત રાજ્યના વિધાનમંડળ દ્વારા જે કાયદો ઘડવામાં આવ્યો અને એ કાયદાથી સ્થાપિત થયેલી સંસ્થા, જેમ કે જીએમડીસી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેમ કે જીએસઈબી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, તમામ આવી સંસ્થાઓ કે જે સંઘની સંસદના કાયદાથી અથવા રાજ્યના વિધાનમંડળના કાયદાથી નિર્મિત થયેલી છે, આવી તમામ ગેરબંધારણીય સંસ્થાઓને મારા યુવાનો આપણે કહીએ છીએ વૈધાનિક સંસ્થા, સ્ટેચ્યુટરી ઇન્સ્ટિટ્યુશન્સ, વૈધાનિક સંસ્થાઓ. તો એક માપદંડ લીધો. હવે બીજો માપદંડ લઈએ કે કારોબારીના આદેશથી સ્થાપિત થયેલી સંસ્થાઓ, તો જેમાં સંસદનો કે વિધાનમંડળનો કાયદો નથી, પરંતુ કેબિનેટ અથવા મંત્રી પરિષદ અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર જે કારોબારી કહીએ આપણે, એને આપણે કહી શકીએ કારોબારી સ્થાપિત સંસ્થાઓ. આના એક્ઝામ્પલ્સ આપણે કરીશું, આની વ્યાખ્યા અને સમજ મેળવીશું. એની પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે જે સંસ્થા સ્થાપવાની જોગવાઈ બંધારણમાં થયેલી છે એ તમામ સંસ્થાઓને બંધારણીય સંસ્થા કહે છે. તો આવી કઈ કઈ સંસ્થાઓ છે કે જેને બંધારણીય સંસ્થા કહી શકાય? તરત તમારા મગજમાં શું આવશે? નાણાં પંચ આવશે, યુપીએસસી આવશે, ચૂંટણી પંચ આવશે. નો ડાઉટ, તમે એકદમ સાચા છો, એ બધી જ બંધારણીય સંસ્થાઓ છે. પરંતુ વાત અહીંયા સુધી સીમિત નથી જે તમે અનુચ્છેદ 250 પછી શરૂ કરો છો. વાત તો શરૂ થઈ જાય છે ક્યાંથી? તો કે અનુચ્છેદ જે ભાગ આપણે 5 કહીએ, અનુચ્છેદ 79માં સંસદની સ્થાપનાની જોગવાઈ છે, અનુચ્છેદ 80માં રાજ્યસભા, અનુચ્છેદ 81માં લોકસભા. આ બધી પણ બંધારણીય સંસ્થાઓ જ છે મારા યુવાનો. અને એ દ્રષ્ટિથી આખું લિસ્ટ બનાવવા બેઠીએ તો લિસ્ટ કઈ રીતના બનશે? બંધારણીય સંસ્થાઓ. હું અગત્યની તમામ સંસ્થાઓ લખાવવાની અથવા અહીંયા રજૂ કરવાની કોશિશ કરીશ. બંધારણીય સંસ્થાઓ તો નંબર 1 સંસદ. સંસદ કે જેની અંતર્ગત 3 ભાગ છે, પ્રેસિડેન્ટ, લોકસભા, રાજ્યસભા. નંબર 2 રાજ્ય વિધાનમંડળ કે જેના પણ 3 ભાગ છે. આ 3 સંસ્થા છે. નંબર 1 ગવર્નર, નંબર 2 વિધાનસભા, નંબર 3 વિધાન પરિષદ. પછી આપણે લઈએ તો સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ. હવે આપણે તમે જેને સંસ્થા માનો છો એ આપણે બોલવાનું શરૂ કરીએ. ફોર એક્ઝામ્પલ, આંતરરાજ્ય પરિષદ. નંબર 5 રિવર ટ્રિબ્યુનલ, નદી ન્યાય પંચ. આપ સૌને અનુચ્છેદ ખબર હશે, આ અનુચ્છેદ 262, આ અનુચ્છેદ 263. નંબર 6 જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ અનુચ્છેદ 269, ક્ષમા કરજો, અનુચ્છેદ 279A. પછી નાણાં પંચ. પછી આપણે જોઈએ તો યુપીએસસી, પછી એસપીએસસી સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. પછી જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશનની પણ જોગવાઈ અનુચ્છેદ 315માં છે. સ્થાપિત થઈ નથી પણ છે જોગવાઈ, અનુચ્છેદ 315. પછી આપણે જોઈએ તો વહીવટી ન્યાયપંચ, જેની અંતર્ગત આપણે શબ્દ વાપરીએ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. આ પણ એક બંધારણીય સંસ્થા થઈ જશે. જોગવાઈ કેમાં છે? અનુચ્છેદ 323A. પછી આપણે જોઈએ અનુચ્છેદ 324માં ચૂંટણી પંચ. પછી આપણે જોઈએ 7, 8, 9, 10. પછી આપણે જોઈએ એનસીએસસી અનુચ્છેદ 338, નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ. પછી આપણે જોઈએ એનસીબીસી, ક્ષમા કરજો, એનસીએસટી, નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ 338A.
પછી આપણે જોઈએ NCBC, જે હમણાં જ બંધારણની સુધારાથી આપણે બંધારણમાં સામેલ કર્યો, અનુચ્છેદ 338B. પછી આપણે બોલવું પડે વગેરે. તો ભારતીય સંસ્થાઓ તમારી સમક્ષ રજૂ કરી. આ તમામની જોગવાઈનો નિશ્ચિત અનુચ્છેદ મેં અહીંયા રજૂ કરેલ છે, જે દર્શાવે છે કે આ તમામને સ્થાપવાનો આદેશ સ્વયં બંધારણ આપે છે, અને માટે આ તમામ સંસ્થાઓ બંધારણીય સંસ્થાઓ છે. આગળ વધીશું, સમજવાની કોશિશ કરીએ કે જેને આપણે હમણાં ગેરબંધારણીય સંસ્થાઓ કીધી અને વૈધાનિક સંસ્થાઓ અને કારોબારી દ્વારા સ્થાપિત સંસ્થાઓમાં વિભાજિત કરેલ છે. આ બંને આખું વર્ગીકરણ કોની ઉપર આધારિત છે? સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી. હવે એ દ્રષ્ટિથી જ મારા યુવાનો આગળ વધીએ અને આપણે ગેરબંધારણીય સંસ્થાઓની જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યાના આધારે ઉદાહરણ લઈએ તો જેટલા મેં બંધારણમાં આપ્યા એટલા બધા હું આમાં નહીં આપું, તમારો સમય નહીં બગાડું, પણ 5-7 તમને ખબર પડી જશે. પછી આ માપદંડ તમારી પાસે ક્લિયર છે, દુનિયામાં કોઈ તાકાત તમને આમાં કન્ફ્યુઝ નહીં કરી શકે. ગમે એવા સ્ટેટમેન્ટ બનાવવા હોય જીપીએસસી યુપીએસસી બનાવી લે. નંબર 1 અહીંયા વૈધાનિક સંસ્થાઓ, સ્ટેચ્યુટરી ઇન્સ્ટિટ્યુશન. નંબર 2 કારોબારીના આદેશથી બનેલી સંસ્થાઓ, કારોબારી દ્વારા સ્થાપિત. હવે આ કારોબારી દ્વારા સ્થાપિત સંસ્થાઓનું તો કેટલું મહત્વ છે આપણી ઇકોનોમીમાં, એના માટે હું તમને 2 એક્ઝામ્પલ આપું. નંબર 1 આયોજન પંચ. તમે પુસ્તકોમાં વાંચતા હશો 15 માર્ચ 1950 ના રોજ કારોબારીના આદેશથી આયોજન પંચની સ્થાપના થઈ. નંબર 2 અત્યારે 2015 માં આપણે સ્થાપિત કર્યું નીતિ પંચ. નંબર 3 તમે જોવા જાઓ રાષ્ટ્રીય વિકાસ પરિષદ, NDC કહીએ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ 1952 માં સ્થાપિત કર્યું આપણે. આ બધી કેવી સંસ્થાઓ છે? સ્થાપનાના સ્ત્રોતથી વૈધાનિક સંસ્થા નહીં કહી શકાય, આ કારોબારીના આદેશથી સ્થાપિત છે અને ગેરબંધારણીય સંસ્થા છે. જ્યારે વૈધાનિક સંસ્થાઓ આપણે વાત કરી, સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાથી સ્થાપિત થયેલી સંસ્થાઓ. CIC સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન, એની જેમ જ SIC સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન. નંબર 2 આવી રીતના જોવા જઈએ લોકપાલ અને લોકાયુક્ત. નંબર 3 આપણે જોવા જઈએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. નંબર 4 NHRC નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. નંબર 5 NCW નેશનલ કમિશન ઓન વુમન. નંબર 6 NCM નેશનલ કમિશન ઓન માઇનોરિટીઝ, વગેરે 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 જેવી અનેક સંસ્થાઓ આની અંતર્ગત સામેલ થશે કે જેને આપણે વૈધાનિક સંસ્થાઓ કહીએ. અહીંયા એક વર્ગીકરણ સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી સંસ્થાઓના 2 મુખ્ય પ્રકાર, એક બંધારણીય સંસ્થાઓ, બીજી ગેરબંધારણીય સંસ્થાઓ. આવડે મારા યુવાનો? અને આજે ગેરબંધારણીય સંસ્થાઓના પાછા 2 ઉપપ્રકાર, વૈધાનિક સંસ્થાઓ અને કારોબારીના આદેશથી સ્થાપિત સંસ્થાઓ. વિથ એક્ઝામ્પલ, વિથ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. આવડે મારા યુવાનો? હવે આગળ વધીએ અને સમજીએ કે કાર્ય અથવા ફરજની દ્રષ્ટિથી સંસ્થાઓના પ્રકાર. અને એ દ્રષ્ટિબિંદુથી મારા યુવાનો જોવા જઈએ તો સંસ્થાઓના અનેક પ્રકાર પડી શકે. ટેકનિકલ ઇમ્પોર્ટન્સની હોય, ફલાણા એડમિનિસ્ટ્રેટિવ ઇમ્પોર્ટન્સની હોય, સલાહકારી હોય. પણ હું અત્યારે આપણા સિલેબસને ધ્યાનમાં રાખી મુખ્ય 3 પ્રકાર તમારી સમક્ષ રજૂ કરવા માંગીશ. નંબર 1 સલાહકારી સંસ્થાઓ. નંબર 2 નિયમનલક્ષી સંસ્થાઓ, જે રેગ્યુલેશનનું કામ કરે છે. નંબર 3 અર્ધન્યાયિક સંસ્થાઓ, કે જે કોઈ વિવાદ ઉપર કેસ સાંભળીને ચુકાદા આપવાનું, ન્યાય આપવાનું કામ કરે છે, તે અર્ધન્યાયિક સંસ્થાઓ. આ વર્ગીકરણ કાર્યની દ્રષ્ટિથી છે. અને જો કોઈ સિલેબસમાં એવું લખ્યું છે કે વૈધાનિક, નિયમનલક્ષી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, તો એ હકીકતમાં સિલેબસમાં સાયન્ટિફિક વર્ગીકરણ કરીને ટોપિક રજૂ થયેલ નથી. જ્યારે તમે વૈધાનિક સંસ્થાઓ લખો છો ત્યારે તમે સ્થાપનાનો સ્ત્રોત બતાવો છો, પરંતુ જ્યારે તમે નિયમનલક્ષી અને અર્ધન્યાયિક સંસ્થાઓ લખો છો ત્યારે તમે એના કાર્યનું સ્વરૂપ અને સંસ્થાનું સ્વરૂપ દર્શાવો છો. તો થોડુંક યા સિલેબસના રાઇટિંગમાં પણ સુધારા કરે જીપીએસસી, એવી વિનંતી કરીને હું આને સમજાવવાની કોશિશ કરીશ. સલાહકારી સંસ્થાઓ કેવી છે? તો કે જેનું કાર્ય સરકારને
સલાહ આપવાનું છે. હવે મારા યુવાનો, જેનું કાર્ય સરકારને સલાહ આપવાનું છે એવી સંસ્થાઓ સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી બંધારણીય હોઈ શકે. નંબર 1 નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે જે સલાહકારી સ્વરૂપ ધરાવે છે. સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી એ ગેરબંધારણીય હોઈ શકે કે નીતિ પંચ એક ગેરબંધારણીય સંસ્થા છે જે સરકારના થિંક ટેન્કના રૂપમાં કામ કરે છે અને સલાહકારી સ્વરૂપ ધરાવે છે. રાઈટ? એને પાસે કોઈ એવા પાવર નથી કે આદેશ આપે એટલે એનો આદેશ પાલન કરવું ફરજિયાત થઈ જાય. એવા કોઈ પાવર્સ બંધારણ દ્વારા ન તો નાણાં પંચને અપાયા છે કારોબારીના આદેશમાં, ન તો નીતિ પંચ માટે લખવામાં આવ્યા છે. સલાહ આપવાનું, સલાહ આપ્યા પછી સમાપ્ત થઈ જવાનું. હા, એ દ્રષ્ટિથી જોવા જઈએ કે કોઈ સલાહકારી સંસ્થા કાયમી સ્વરૂપ પણ ધરાવી શકે છે. દાખલા તરીકે નીતિ પંચ. જ્યારે કોઈ સલાહકારી સંસ્થા નિશ્ચિત વિષય માટે જ સ્થાપવામાં આવેલી હોય છે ને એ વિષય પર ભલામણ આપીને સમાપ્ત થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ નાણાં પંચ. અને એટલે આપણે 10મું 12મું 14મું નાણાં પંચ ભણતા હોઈએ છીએ. પરંતુ નીતિ પંચ પહેલું બીજું ત્રીજું નહીં આવે, કાયમી સંસ્થા છે. બટ કામ શું કરે છે? સલાહ આપવાનું. નિયમનલક્ષી સંસ્થાઓ કેવી સંસ્થા છે? જે તે ક્ષેત્રના સમગ્ર નિયમન માટે, નિયમન સાથે વિકાસ પણ લખી નાખીએ, નિયમન અને વિકાસ માટે કાર્યરત સંસ્થાઓ કેવી કેવા છે મારા યુવાનો? નિયમનલક્ષી સંસ્થા કેવા છે? અને જે તે ક્ષેત્ર, અહીંયા જે તે ક્ષેત્રમાં આપણે જે તે વિષય પણ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, અગર વિષય છે નાણું, તો નાણાતંત્રના નિયમન માટે આપણી પાસે આરબીઆઈ છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે વિષય છે શેર બજાર અથવા આપણે કહીએ સિક્યોરિટી માર્કેટ, તો એના માટે આપણી પાસે સેબી છે. અગર આપણે કહીએ ક્ષેત્ર છે ઇન્સ્યોરન્સ માર્કેટ, વીમો, તો એના માટે આપણી પાસે ઈરડા છે. આ બધા નિયમન એના ફૂલ ફોર્મમાં જ લખેલું આવે, રેગ્યુલેશન શબ્દ તમે જોઈ શકો છો. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એનું નિયમન કરે છે કે એનું શેર બજારોનું, સિક્યુરિટી માર્કેટ્સનું. નંબર 4 તમે આવી રીતના જોઈ શકો, ટેલિકમ્યુનિકેશન, એની માટેની સંસ્થા છે ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આવી તમામ સંસ્થાઓના 3 મુખ્ય કામ હોય. તમને લાગે ને કે નિયમનલક્ષી સંસ્થા છે, તમારે સમજી લેવાનું આ 3 કામ તો એ કરતી જ હશે. નંબર 1 કામ, પોતાના વિષય ક્ષેત્રની અંતર્ગત જે કોઈ પણ ધારાધોરણો લાગુ થવા જોઈએ એ ધારાધોરણો બનાવવા અને જાહેર કરવા. ફોર એક્ઝામ્પલ, રૂલ્સ, રેગ્યુલેશન એન્ડ ગાઈડલાઇન્સ આ બધી જ સંસ્થાઓ બહાર પાડે છે પોતપોતાના ક્ષેત્ર માટે. નંબર 2, આ રૂલ્સ, રેગ્યુલેશન અને ગાઈડલાઇન્સનું જો ઉલ્લંઘન થાય તો ઉલ્લંઘન કરનારી કંપની કે સંસ્થા વિરુદ્ધ પગલાં લેવા, એ પગલાં લેવા પણ આનું કામ કમ્પલસરી હોય છે. જેમ કે આરબીઆઈ માટે તમે કદાચ એની નોટિફિકેશન્સ જોતા હોવ, આરબીઆઈની પ્રેસ રિલીઝ, તો તમે જોતા હશો દર 10-15 દિવસે કોઈને કોઈ બેંક પર 5 કરોડ 10 કરોડ 50 કરોડનો દંડ નાખતી જ હોય છે, કેમ કે નિયમનું ઉલ્લંઘન થયું હોય છે. મારા યુવાનો, ત્રીજું આ સંસ્થાઓનું કામ હોય છે કે પોતાના ક્ષેત્રથી જોડાયેલા જે ગ્રાહકો છે યા જે સહભાગીઓ છે એના હિતોનું ધ્યાન રાખવું. ફોર એક્ઝામ્પલ, ટેલિકમ્યુનિકેશન ફિલ્ડ માટે જેટલા પણ આપણે બધા ગ્રાહકો છીએ, આપણે બધા પાસે મોબાઈલ ફોન છે, ઇન્ટરનેટ છે. આપણા હિતોની સુરક્ષા કોણ કરે છે? ટ્રાય. સેમ આવી રીતના નાના રોકાણકારોના હિતોની સુરક્ષા કોણ કરે છે? સેબી. આવી જ રીતે જે નાના આપણે બચત ખાતા ધારકો છીએ તો આપણી સુરક્ષા કોણ કરે છે? આરબીઆઈ. તો આ 3 કામ, પહેલું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઘડવા, નંબર 2 એનું પાલન કરાવવું અને જે ઉલ્લંઘન કરે છે એને સજા આપવી, નંબર 3 ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું. સમજાઈ રહી હશે? એક્ઝામ્પલ, ડેફિનેશન અને ફંક્શન ત્રણેયથી આપ સમજી શકતા હશો. આપણે આગળ વધીશું. અર્ધન્યાયિક સંસ્થાઓ કોઈ વિષય ઉપર કેસ સાંભળી ને ચુકાદો આપતી એવી સંસ્થાઓ કે જેમાં ન્યાયાધીશની સાથોસાથ તજજ્ઞો, એક્સપર્ટ્સ તથા કારોબારીના સભ્યો પણ સામેલ હોય છે. મારા યુવાનો, ફક્ત અને ફક્ત જો ન્યાયાધીશ જ કોઈ ટ્રિબ્યુનલના
એકમાત્ર અધ્યક્ષ અથવા 4 ન્યાયાધીશ જ અધ્યક્ષ હોત નહીં, કેસ સાંભળીને ચુકાદો આપત, તો એને ફક્ત ને ફક્ત ન્યાયિક સંસ્થા કહેવું પડત. આ અર્ધન્યાયિક છે, કોશી જ્યુડિશિયલ છે. વાય? તો કે આમાં ન્યાયાધીશ ન હોય એવા વ્યક્તિઓને પણ સભ્યપદ અપાય છે, અને એ લોકો કેસ સાંભળવામાં પણ સામેલ હોય છે, અને એ સાંભળીને એ કેસ ઉપર ચુકાદો આપવામાં, નિર્ણય આપવામાં પણ સામેલ થાય છે. અને એવા કોણ સભ્યો ન્યાયાધીશ ન હોય એવા? તો કે જે તે ફિલ્ડના એક્સપર્ટ્સ, જેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એન્વાયરમેન્ટ એક્સપર્ટને સભ્યપદ અપાય છે. જે તે કારોબારી તંત્રના અનુભવી અધિકારીઓ કે જેમણે પર્યાવરણ અને વન મંત્રાલયમાં બહુ મોટા સમય સુધી કામ કરવાનો અનુભવ ધરાવે છે, તો એમને પણ એની એડમિનિસ્ટ્રેટિવ મેટર ખબર હશે. જે ન્યાયાધીશ છે એ જ્યુડિશિયલ ડાયમેન્શનનો એક્સપર્ટ છે, એન્વાયરમેન્ટનો એક્સપર્ટ નથી. એન્વાયરમેન્ટલિસ્ટ છે યા એન્વાયરમેન્ટનો જે એક્સપર્ટ છે એ એન્વાયરમેન્ટનો એક્સપર્ટ છે, પરંતુ ન્યાયાધીશ નથી. અને સાથોસાથ એને એન્વાયરમેન્ટના એડમિનિસ્ટ્રેશનનો, એન્વાયરમેન્ટલ ગવર્નન્સનો અનુભવ પણ નથી. તો તજજ્ઞ રહેશે કારણ કે અહીંયા ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત છે. ન્યાયાધીશ રહેશે કારણ કે અહીંયા ન્યાયિક ચુકાદો આપવાનો છે. અહીંયા કારોબારીના સભ્ય પણ રહી શકે કારણ કે અહીંયા સરકારી તંત્રના વહીવટના અનુભવની પણ જરૂરિયાત પડે છે. અને ચૂંકી આવી સંસ્થાઓમાં આટલા બધા ક્ષેત્રના લોકો સામેલ થઈ કોઈ કેસ સાંભળે છે અને ચુકાદો આપે છે, અને એ રીતે એ ન્યાયને તજજ્ઞ બનાવી દે છે. મતલબ જસ્ટિસ રહેશે પણ એક્સપર્ટ જસ્ટિસ રહેશે. તજજ્ઞ ન્યાય ઉપલબ્ધ કરાવતી સંસ્થાઓને આપણે અર્ધ ન્યાયિક સંસ્થાઓ કહીએ છીએ. અને મારા યુવાનો, મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. આ સિવાય વેરિયસ ટ્રિબ્યુનલ્સ આપણા દેશમાં સ્થાપિત થયેલા છે. જેમ કે હું તમને કહું, ટેક્સ માટે ટ્રિબ્યુનલ્સ. કરંટ અફેર્સના વિડીયોઝમાં હમણાં ચર્ચામાં રહ્યું કે GST અપીલેટ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવામાં આવ્યું. તો આ ટ્રિબ્યુનલ છે શું? અર્ધન્યાયિક સંસ્થા. બંધારણ હેઠળ જે રિવર ટ્રિબ્યુનલ સ્થાપવાની વાત અનુચ્છેદ 262માં કરી છે, તો આપણે કહેશું કે અનુચ્છેદ 262 હેઠળ સ્થાપિત રિવર ટ્રિબ્યુનલ એક બંધારણીય સંસ્થા છે જે અર્ધન્યાયિક સ્વરૂપ ધરાવે છે. NGT એક વૈધાનિક સંસ્થા છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કે જે એક વૈધાનિક સંસ્થા છે પરંતુ અર્ધન્યાયિક સ્વરૂપ ધરાવે છે. કાર્યના દ્રષ્ટિથી, સંસ્થાઓના પ્રકાર અને સ્થાપનાના સ્ત્રોતની દ્રષ્ટિથી આ સંસ્થાઓના પ્રકારનો આપણે અભ્યાસ કરીએ અને પછી આપણે સંસ્થાઓનું વાંચન કરીએ અને તૈયાર કરીએ, તો પૂરી શક્યતા છે કે આપણા દ્રષ્ટિબિંદુમાં કેટલાક મુદ્દાઓ ક્લિયર જ હશે કે આમાં આ સંસ્થા છે તો આ પ્રકારના જ કાર્ય હશે, આ પ્રકારનો જ સ્ત્રોત હશે. યાદ રહેવાની શક્યતા વધી જશે. સેશનને અહીંયા વિરામ આપીશું. એ તમામ વિદ્યાર્થીઓને થેન્ક યુ કે જેમણે મને રિક્વેસ્ટ કરી કે તમે આ બધી સંસ્થાઓની વ્યાખ્યાના સંબંધમાં અને એમની વચ્ચેના તફાવતોના સંબંધમાં કોઈ વિડીયો બનાવો. મેં એ વચન, જે તમારી સજેશન હતું, જે તમારી ઈચ્છા હતી, જે તમારી અપેક્ષાઓ હતી, એ પૂર્ણ કરવાની કોશિશ કરી છે. મને વિશ્વાસ છે આપ સૌને ગમશે. આ વિડીયો લાઇક કરશો અને યથાશક્ય યુવાનો સુધી શેર કરશો કે જેથી બધાના આ સંસ્થાઓને લઈને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવી શકે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.